हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું સાંજ માટે અથવા તો સવારે લઈ શકાય તેવો હેલ્ધી નવો નાસ્તો બનાવવાના છે। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને તમે ખૂબ ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। સૌપ્રથમ આપણે એક બાઉલ લેવાનું છે, તેમાં આપણે 1 કપ જેટલો જુવારનો લોટ છે તે લેવાનો છે। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલો ઝીણો રવો આવે છે તે પણ લેવાનો છે। તેનાથી આ નાસ્તો ખૂબ જ સરસ ક્રિસ્પી બનશે। હવે તેમાં આપણે 1/4 કપ જેટલું આપણે દહીં લેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું, ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો। હવે આ બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં આપણે 1 વાટકી ઝીણી સમારેલી ડુંગળી છે તે એડ કરી દઈ। 1 વાટકી ઝીણું સમારેલું ટમેટું છે તે પણ આપણે એડ કરવાનું છે। 1 વાટકી ખમણેલું ગાજર છે તે પણ આપણે એડ કરી દઈ। 2 થી 3 ચમચી જેટલા કેપ્સિકમ છે ઝીણા સમારેલા તે પણ આપણે એડ કરી દઈ। 1 ચમચી ઝીણું સમારેલું લીલું મરચું છે તે પણ આપણે એડ કરી દઈ। 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ અને પેલા બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હા, તમને ફરી યાદ દેવડાવી દો, તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને તમે ખૂબ ઝડપથી પહેલાં સબસ્ક્રાઈબ કરજો। જો તમારે કોઈ પણ વેજીટેબલ એડ કરવા હોય તે કરી શકો છો। અહીંયા જે અત્યારે મારી પાસે હાજર હતા તે મેં એડ કરેલા છે। અહીંયા મેં મિની તવો આવે છે પેનકેકનો તે લીધેલો છે, તે આપણે મૂકવાનો છે અને તેને આપણે તેલથી ગ્રીસ કરી દેવાનો છે। તમે કોઈ પણ નોનસ્ટિક પેન લઈ શકો છો। આ ખૂબ જ હેલ્ધી છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેમાં આપણે જીરું છે તે સ્પ્રિંકલ કરી દઈ અને સફેદ તલ છે તે પણ આપણે થોડાક નીચે સ્પ્રિંકલ કરવાના છે। અને જે બનાવેલું બેટર છે તે આપણે 1 ચમચા જેટલું પાથરવાનું છે। આ મિની ઉત્તપમ છે અને એ પણ જુવારના લોટમાંથી બનાવવાના છે। આ બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે। હવે ઉપરથી આપણે ડુંગળી અને ટમેટાથી થોડુંક ટોપિંગ કરી દેવાનું છે અને ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર છે તે સ્પ્રિંકલ કરી દેશું। તમે જોઈ શકો છો ઈઝીથી નીકળી જાય છે અને બંને બાજુ આપણે સરસ મજાના શેકી લેવાના છે। આ ઓછા તેલમાં પણ બની જશે। હવે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને રાખશું। તમે જોઈ શકો છો એકદમ ઈઝીથી નીકળી જાય છે। હવે આ મિની ઉત્તપમ તૈયાર થઈ ગયા છે। ગરમા ગરમ તેને હવે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। અત્યારે મેં ટમેટા સોસ સાથે તેને સર્વ કરેલા છે। તમે ગ્રીન ચટણી અથવા તો કોઈ પણ મેયોનીઝ સાથે પણ તમે સર્વ કરી શકો છો અને આ બાળકોને તો ખૂબ જ ભાવશે। તો છે ને સરસ મજાની હેલ્ધી એવી નવી રેસીપી। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।